પણ જ્યારે આઝાદી પહેલા આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલા તો અને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન. તો આ એ વખતના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી. આ એમની પોતાની માલિકીનો હક ગણાય. અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા 2000 લોકોને અહીંથી પોતાના આશિયાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે. અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી આપણે એવા વિડીયોઝ જોઈએ છીએ કે કેવી રીતના ત્યાં અંબાજીમાં જે રબારીવાસ છે એ તોડવાની કામગીરી થઈ રહી છે. 89 જેટલા ઘર અત્યારે ઓલરેડી તૂટી ગયા છે અને બધા જ પરિવાર અત્યારે ખુલ્લામાં રહી રહ્યા છે. ત્યાં ગઈકાલે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા અને નેતા જ્યારે ત્યાં પહોંચ્યા એ લોકોની સ્થિતિ લાઈવ વિડીયો કરી અને એમણે બતાવી, ફેસબુક પર લાઈવ કરી. લાલજીભાઈ દેસાઈ અને બીજા બધા જ નેતાઓ ત્યાં હાજર હતા. એસપીને પણ ત્યાં બોલાવવામાં આવ્યા અને પછી ત્યાં જેટલા નેતા હાજર હતા એ અને એસપી વચ્ચે બબાલ પણ થઈ. કોંગ્રેસના નેતામાં કોણ કોણ હાજર હતું તો ગેનીબેન ઠાકોર ત્યાં હતા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી અને લાલજીભાઈ દેસાઈ ત્યાં હાજર હતા. ત્યાં અસરગ્રસ્ત છે લોકોની સ્થિતિ એમને લાઈવમાં બતાવી અને કહ્યું કે આ લોકોની સ્થિતિ જુઓ તમે. 89 ઘર તમે રાતોરાત તોડી નાખ્યા છે. એ લોકો માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં નથી આવી. બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણાને પણ ત્યાં બોલાવવામાં આવ્યા અને ત્યાં બોલાવી અને કહ્યું કે તાત્કાલિક આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો પણ આપવામાં આવે, કાં તો પછી અત્યારે એમની જે સ્થિતિ છે ત્યાંથી એમને બહાર લાવવામાં આવે. આ બોલચાલ વચ્ચે જ એસપી અને ધારાસભ્ય વચ્ચે બોલચાલ થઈ અને પછી એના વિડીયોઝ પણ ખૂબ વાયરલ થયા. પણ ત્યાંની જે સ્થિતિ છે એ લાલજીભાઈએ જે ફેસબુકમાં વિડીયોઝ મૂક્યા, અમારા સુધી જે વિડીયોઝ પહોંચ્યા એ બહુ જ ભયાનક દેખાઈ રહી છે. અમદાવાદનું અડવનું રબારીવાસ હોય કે પછી દ્વારકામાં થયેલા ડિમોલિશનની કામગીરી હોય કે સોમનાથમાં થયેલા ડિમોલિશનની કામગીરી હોય, ત્યાંના લોકોને નોટિસ આપી અને તરત એટલે 2-3 કલાકમાં એ બધી જ જગ્યાએ ડિમોલિશનની કામગીરી થઈ ગઈ. રાત્રે પણ સતત એ ડિમોલિશનની કામગીરી ચાલતી હતી. અનેક સવાલો છે. વિકાસ થવો જોઈએ, દબાણ હટવા જોઈએ, કારણ કે જો તમે ગેરકાયદેસર મકાનમાં રહો છો કે પછી એ જમીન સરકારની છે કે ગેરકાયદેસર જગ્યાએ તમે બાંધકામ કર્યું છે તો એ તૂટવું જ જોઈએ. પણ પ્રશ્ન પછી ત્યાં એ પણ આવે છે કે દિલ્હીમાં જ્યારે ચૂંટણી આવી તો એ ગેરકાયદેસર મકાનોને કાયદેસર કરવા માટેની કામગીરી હોય કે પછી કોલોની બનાવવાની કામગીરી હોય, ત્યાં તમે મેનિફેસ્ટોમાં લખો અને પછી ગુજરાતના લોકો એ સવાલ તમને પૂછવાના જ છે કે પછી રબારીવાસ, કેશવનગર કે પછી દ્વારકાના લોકોનો ગુનો શું હતો. આ બધા જ વિષય પર અત્યારે કોંગ્રેસ લડી રહી છે. ત્યાં જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા, ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. એ લોકોએ સરકારને શું ચીમકી આપી છે તે સાંભળો. આજે અંબાજી મુકામે કાંતિભાઈ ખરાડી, જિગ્નેશભાઈ, હું, લાલજીભાઈ, અમારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીંના તમામ સમાજના લોકો, ગરીબ લોકો એ પોતાના પરસેવાની કમાણીએ મકાન બનાવીને નાના મોટા મકાન બનાવી નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાન ચલાવતા હતા. સરકાર કોઈ પણ ડેવલપિંગ કરે એમાં કોઈનો વાંધો ના હોય, પણ જ્યારે આઝાદી પહેલા આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલા તો અને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન. તો આ એ વખતના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી. આ એમની પોતાની માલિકીનો હક ગણાય અને માલિકીનો હક હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાનનું વેલ્યુશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચૂકવણું કર્યું હોત તો પણ કદાચ અમે પણ એમને સમજાવી અને પ્રયત્નો કરો. આજે પશુપાલન સાથે સંકળાયેલા છે, નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરતને અહીંયા દેર હોય પણ અંધેર ના હોય. માં જગદંબાના સાનિધ્યમાં ગરીબાના આંસુ આ લોકોએ જે પાડ્યા છે એ માં તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે, એ આશીર્વાદ આપે. કોઈનો આત્મા દુભાય એવા આશીર્વાદ કદી માં જગદંબા અંબાજી ના આપે. એટલે હું માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે. અમે કલેક્ટરને મળીશું અને આ લોકોને રહેવા માટે અને એમની જે માગણી છે એ માગણી કઈ રીતે ગ્રાહ્ય રહે એવા અમારા. અંબાજીમાં કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહેમીપૂર્વક રાતના અંધારામાં બુલડોઝર ફેરવી 80 લાખની કિંમતના, કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રઝળતા કરી દીધા છે. અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે. અને એવું ખંડેર છે જેનું છજુ ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે.
આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું અસલી ચરિત્ર છે. એટલે ક્ષત્રિય, દલિત અને કોળી સમાજના મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે, અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા, સુભાષબ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા. એટલે જાણે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને ફરતી સરકારે, ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે. અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા 2000 લોકોને અહીંથી પોતાના આશિયાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે. એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે, જે કોઈ પણ સંજોગોમાં થવો જોઈએ નહીં. અંબાજીના ધામમાં, પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ભૂંસી નાખવા માંગે છે. એની વિરુદ્ધમાં જ્ઞાનીબેન ઠાકોર, કાંતિભાઈ, સેવાદળના અધ્યક્ષ લાલજીબેન, અમે બધા સંકલ્પબદ્ધ છીએ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને આત્મસન્માન ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી. આ વિકાસ નહીં,